له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. 14. દુઆ કબૂલ કરવાનો હક ફક્ત તેનો જ છે અને જેઓ તેના સિવાય બીજાઓથી દુઆ માંગે છે તેઓ તેમને કાંઈ જ જવાબ આપતા નથી અને તેઓ તેની જેમ છે કે જેણે પોતાના બંને હાથ એવા હેતુથી પાણી તરફ ફેલાવ્યા હોય કે તે પાણી તેના મોઢામાં આવી જાય પરંતુ તે પહોંચશે નહીં અને નાસ્તિકોની દુઆ ગુમરાહી સિવાય કંઈ જ નથી. તફસીર કુરાનમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ઇબાદત, દુઆ અને મદદ માટે માત્ર અલ્લાહ તરફ જ રૂજુ થવું જોઈએ. અલ્લાહ ફરમાવે છે કે જે કોઈ મારી પાસે દુઆ માંગે છે હું તેની દુઆ કબૂલ કરું છું, પરંતુ જે લોકો અલ્લાહ સિવાય બીજાઓને પુકારે છે તેઓ તેમની દુઆ સાંભળી પણ શકતા નથી અને કબૂલ પણ કરી શકતા નથી. માણસને જીવનમાં એક સાચા અને મજબૂત સહારાની જરૂર હોય છે. અંબિયા લોકોને બતાવે છે કે સાચો સહારો માત્ર અલ્લાહ છે. માણસની ફિતરત સત્ય અને હકીકતની તરસ ધરાવે છે, પરંતુ ઘણી વખત તે ખોટા રસ્તે ચાલ્યા જાય છે. અલ્લાહ પર ઈમાન, તેની મોહબ્બત અને તેની પાસે દુઆ કરવી જ દિલને સાચી શાંતિ આપે છે. અલ્લાહ સિવાયની બીજી વસ્તુઓ પર સંપૂર્ણ ભરોસો રાખવો એ મૃગજળ પાછળ દોડવા જેવું છે. ખાસ વાત એ કે જો આપણે અલ્લાહ પાસે ઇમામ અથવા માસૂમ અલૈહિસ્સલામના વાસ્તાથી દુઆ માંગીએ તો તે જલ્દી કબૂલ થાય છે. પૈગામ 1. અલ્લાહ સિવાય બીજા કોઈની પાસે એવી શક્તિ નથી કે તે સ્વતંત્ર રીતે માણસની જરૂરિયાતો પૂરી કરી શકે. 2. શિર્કનું મૂળ કારણ ઘણી વખત માણસની ખોટી કલ્પનાઓ અને ભ્રમ હોય છે. 3. જે વ્યક્તિ ખાલિસ દિલથી અલ્લાહને પુકારે છે તે ક્યારેય ખાલી હાથ પાછો ફરતો નથી. નિરાશા ત્યારે આવે છે જ્યારે માણસ અલ્લાહને છોડીને બીજાઓ પર ભરોસો રાખે છે.